નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. ઓગસ્ટ 22. તમે ક્યાં છો અને શું કરો છો એ મહત્વનું નથી. હું તો હંમેશા તમારી સાથે હોવ જ છું, પણ તમે એ વિશે સજાગપણે સભાન ન થાઓ તો પછી તમે એક અંધ માણસની જેમ જ જીવન ગુજારવાના. અંધારામાં માર્ગ ફંફોસતા તમારી આસપાસ રહેલા સર્વ સૌંદર્યો અને અદ્ભુતતાઓથી અજાણ. તમે સભાન હો ત્યારે તમારા નેત્રો જોતા હોય છે, તમારા કાન સાંભળતા હોય છે. જીવનની સઘળી ઝીણી બાબતોનો પણ એક નવો અને ઊંડો અર્થ હોય છે. તમે કશાને ગૃહિત નથી લેખતા, પણ તમારા જીવનમાં જે કંઈ બની રહ્યું હોય તે સર્વની આરપાર એક યોજના અને હેતુનું સૂત્ર તમે જોઈ શકો છો. તમારા સંબંધમાં જે કંઈ બનતું હોય તેમાં તમને સાચે સાચ આનંદ અને ઉર્ધ્વતા સાંપડે છે. તમે આત્મચક્ષુ વડે જુઓ છો. જીવનમાં જે મહત્વની બાબતો છે તેને તમે સમજો છો અને જીવન આનંદ અને સુખથી છલકાય છે. જે કંઈ ચાલી રહ્યું છે તેમાં કશું આડેધડ નથી, એની તમને પીછાણ થવા લાગે છે. દરેક બાબતમાં મારો હાથ રહેલો છે એની તમને જાણ થાય છે અને તમારું હૃદય પ્રેમ અને કૃતજ્ઞતાથી ભરાઈ રહે છે. આપનો આજનો દિવસ શુભ રહે.